અને હવે અન્ય મુદ્દાને લઈને વાત કરવી છે હક માટે હલ્લા બોલ વિશેની। ગાંધીનગરમાં સચિવાલય બહાર ટેટ ટાટના ઉમેદવારોનો વિરોધ થયો। આ વિરોધ પહેલીવારનો નહોતો। લાંબા ગાળાથી શિક્ષકની ભરતી નથી થતી અને તેના જ કારણે ઉમેદવારોમાં ભારોભાર રોષ છે। ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માંગ છે અને જ્ઞાન સહાયકની ભરતીઓ રદ કરવાની માંગ છે। 75,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તેની સામે લાખોની સંખ્યામાં શિક્ષકો ઉમેદવારો છે, તેઓ નોકરીની શોધ કરી રહ્યા છે, નોકરી માટે ટળવળી રહ્યા છે, પરંતુ કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેમની માંગ છે તેવી। હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, મરાઠી ભાષામાં પણ શિક્ષકોની ઘટ છે। એટલું જ નહીં, વ્યાયામ અને સંગીતના શિક્ષકોની પણ ભરતી થઈ નથી। આ પરિસ્થિતિમાં જ્ઞાન સહાયક નહીં કે જેમાં માત્ર 11 મહિના માટે જ નોકરી આપવામાં આવે છે, પરંતુ વિદ્યા સહાયક અંતર્ગત જે નોકરી છે તે આપવામાં આવે, જેના કારણે તેમને કાયમી નોકરી મળે અને વિદ્યાર્થીઓને કાયમી શિક્ષકો પણ મળી રહે। આજ ઘટનાને લઈને સતત વિરોધ ચાલી રહ્યો છે। તમામ ઉમેદવારોનું શું કહેવું છે, સૌથી પહેલા એ ઉમેદવારોની વાત સાંભળીએ અને ત્યારબાદ આપણે યુવરાજસિંહ સાથે પણ ચર્ચા કરીશું। આજે વિરોધ કરવા માટે પહોંચ્યા છો, ખાસ તો શું માંગ છે આપનો? અમારી એક જ માંગ છે કે કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરે। ચૂંટણી પહેલા 32,000 જગ્યા ખાલી તો 55,000 કરતા વધારે છે। 75,000 કરતા વધારે ટેટ પાસ ઉમેદવાર છે। શિક્ષિત યુવા બેરોજગાર રસ્તા ઉપર રખડે છે। તો અમે સરકારને વિનંતી કરી છે કે લોકસભાની ચૂંટણી આવે એ પહેલા 32,000 શિક્ષકોની જાહેર કરે કે ક્યારે ભરતી આવશે, કેટલી આવશે અને ક્રમિક ભરતીની શરૂઆત કરે। અત્યાર સુધીની વાત કરીએ તો અગાઉ પણ સરકાર ભરતીની જાહેરાતો કરી ચૂકેલી છે, પણ તેમ છતાં પણ આપણી માંગણી નથી સંતોષાઈ। આ તમે જુઓ, તમે સરકારે જાહેરાત કરી છે કે 8 થી 10,000 ભરતી આવવાની છે, પણ ક્યાંય તમને દેખાય છે કે કઈ સાલમાં આવવાની છે? ક્યાંય જાહેર કર્યું છે? આ ભરતી કરતા કરતા શું ખબર કે 2034 આવી જાય છે? આ ક્યાંય અમે એમ જ કહી છે કે તમે છે ને મહિના સહિત, તારીખ સહિત, યર સહિત તમે ન્યૂઝપેપરમાં જાહેરાત આપો કે ભરતી ક્યારે આવશે। ખોટા વાયદા કરે છે 8 થી 10,000 ની ભરતી, પણ ક્યારે, કયા મહિનામાં કઈ ઉલ્લેખ નથી આની અંદર। તો અમારે કેમ માનવું કે આ ભરતી ક્યારે આવશે? ચોક્કસથી અન્ય ઉમેદવારો છે તેમની સાથે પણ વાત કરીશું। શું રજૂઆત છે, આપ અહીંયા પહોંચ્યા છો? અમારી રજૂઆત એક જ છે કે કાયમી શિક્ષકોની ભરતી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે, કેમ કે મોટા સમયથી અમે આટલી મોટી તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે સરકાર જ્ઞાન સહાયક રૂપી ગતકડું લાવી અને અમને આપવા માંગે છે। અમને કોઈ કારણોસર મંજૂર નથી, કેમ કે અમે બહુ મોટી મહેનત કરી છે, પ્લસ ટૂંકા ગાળાની અંદર દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી છે અને એ પણ સારા મેરિટથી પાસ કરી છે। તો અમારી સરકારને એક જ અરજી છે, મતલબ કે એક જ વિનંતી છે કે તમે કોઈ પણ કારણોસર ભરતી કેલેન્ડર જાહેર કરો। એમ પ્રેસ દ્વારા કે કોઈ પણ સોશિયલ મીડિયા સામે આવીને તમે અમને એમ કહી દો, ભરતી કેલેન્ડર જાહેર કરો, આ મહિનાની અંદર આટલી તારીખે અમે આટલી જે તે વિભાગની અંદર કાયમી શિક્ષકોની ભરતી કરીશું। બાકી ખાલી અમથી અમથા ફજેતા કરવા માટે સોશિયલ મીડિયાની અંદર વાયરલ પોસ્ટ કરવાથી અમે એમાં માનતા નથી। અમે એક જ માની છીએ કે સરકાર કોઈ પણ કારણોસર ટૂંક સમયની અંદર નવો ભરતીનો GR જાહેર કરે અને અમારી કાયમી શિક્ષકોની જે માંગ છે એ અમારી માંગ સરકાર શ્રી। આજ મુદ્દે આપણી સાથે યુવરાજસિંહ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીશું। યુવરાજસિંહ, આપનું સ્વાગત છે। યુવરાજસિંહ, આમ તો છેલ્લા ઘણા સમયથી જ્યારથી જ યોજનાની જાહેરાત થઈ ત્યારથી જ જ્ઞાન સહાયકનો વિરોધ થઈ રહ્યો છે અને વધી પણ રહ્યો છે, પણ શું કોઈ આશા અપેક્ષા કે આ યોજના છે તેને બંધ કરવામાં આવે? આની પહેલા 2022-23 નું જે બજેટ હતું એ બજેટમાં એવી જાહેરાતો કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર 15 લાખ ગુજરાતના યુવાનોને એ લોકો રોજગારી આપશે। એમાં કાયમી રોજગારી અને એની સાથે સાથે ખાનગી રોજગારીની વાત કરી હતી। તેમાં શિક્ષણ વ્યવસ્થા પાછળ 43,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં કેટલી રોજગારી આપી અને શિક્ષણ વ્યવસ્થા પાછળ એ મુખ્ય વિષય છે। અને રહી વાત કે ભાઈ જ્ઞાન સહાયક પ્રોજેક્ટની, તો જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ જોવા જઈએ તો ગુરુને ગુલામ બનાવનારો પ્રોજેક્ટ છે। આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ બીજું કશું જ નથી, જે શાળાના શિક્ષકો છે, શાળાના શિક્ષકોને પાંગડા કરી નાખવા માટેનો આખો પ્રોજેક્ટ છે। જ્યાં તમે વિચારી શકો છો કે જ્યાં શિક્ષકનું જ ભવિષ્ય અધરતાલ હોય તે આપણા બાળકનું ક્યારે પણ ભવિષ્ય છે સુરક્ષિત ન રાખી શકે। એટલે જ્યાં શિક્ષકોનું જ કહી શકાય કે ભાવિ અધરતાલ છે, ત્યાં આપણા બાળકો એ સુરક્ષિત નહીં રહી શકે અને જે આપણા બાળકોનું ભવિષ્ય અને આપણે ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એ ખૂબ અધરતાલ છે અને ખૂબ ખોડંબે ચાલેલી। ચોક્કસથી, અને યુવરાજસિંહ, જે રીતે જ્ઞાન સહાયકનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ વિદ્યા સહાયક યોજના જેના થકી જો શિક્ષકને કાયમી નોકરી મળે તો વિદ્યાર્થીને કાયમી શિક્ષક મળી જશે અને બીજી બાજુ શિક્ષકને કાયમી નોકરી, એટલે બંને ફાયદામાં રહેશે। અને પણ એવા સમયે કે જ્યારે હજારોની સંખ્યામાં રાજ્યમાં શિક્ષકોની જ ઘટ છે।
ખાસ કરીને જોવા જઈએ તો ભગવાન શ્રી રામના નામે જે વોટ માંગતી જે સરકાર છે, જે પાર્ટી છે, તો આપણે આ દર્શક મિત્રોને માધ્યમથી એના જે ભક્તો છે એને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે ભગવાન શ્રી રામના જે ગુરુ હતા વશિષ્ઠ, ગુરુ હતા વિશ્વામિત્ર, પાંડવોના ગુરુ હતા કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, શું એ કરાર ઉપર હતા? એ કાયમી જ હતા ને. એટલે એ કાયમી વ્યવસ્થા ઊભી કરી શક્યા. એ જ પ્રકારે આપણે જે ગુરુ પ્રણાલી અત્યાર સુધી છે ચાલતી છે, અને આપણે શિક્ષકોને ગુરુનું સ્તર આપીએ છીએ, માસ્તર કહીએ છીએ, મા સુધીનું સ્તર આપીએ છીએ. જ્યાં આ પ્રણાલી છે, જ્યાં આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, બણગા ફૂકીએ છીએ, પણ જે વાસ્તવિકતા છે એ ખૂબ અલગ છે. એટલે જોવા જઈએ મેન તો આપણે બહુ મોટા મોટા સપનાઓ જોઈએ છે, આપણે વિશ્વગુરુ બનવું છે, પણ આપણી શાળામાં ગુરુ નથી, એ વાસ્તવિકતા છે. 1700 એવી શાળા છે કે જ્યાં ગુજરાતમાં એક શિક્ષકથી ચાલે છે, અને વર્તમાનના ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે એ શિક્ષણ મંત્રીનો જે મત વિસ્તાર જે છે એ છે લુણાવાડા. તો આજુબાજુ મહીસાગરનો જે વિસ્તાર છે બેન, તો સૌથી વધારે હાઈએસ્ટ એવી શાળાઓ ત્યાં છે જ્યાં ફક્ત એક શિક્ષકથી ચાલે છે. એટલે સૌથી વધારે જો શાળાઓ જોવા જઈએ કે એક શિક્ષકથી ચાલતી શાળાઓ ક્યાં, તો કે શિક્ષણ યુવરાજસિંહ, વિરોધ તો છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યો છે, પરંતુ આ વિરોધ બાદ કોઈ સરકાર સાથે વાતચીત થઈ છે કે આ યોજનાને લઈને સરકારનું શું સ્ટેન્ડ છે, અને ત્યારબાદ લોકોને શું આશ્વાસન આપે છે? છેલ્લા ઘણા સમયથી અમે કહી શકાય ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે એમને મળવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થીઓ અલગ અલગ માધ્યમોથી પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાંના જે સ્થાનિક એટલે મત વિસ્તારના જે ઉમેદવારો છે એ પણ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જોવા જઈએ તો શિક્ષણ મંત્રી એમને મળતા જ નથી. અને શિક્ષણ મંત્રીનું કહેવું પણ એવું છે, એક વિડીયોના માધ્યમથી પણ આપણે જોયું હશે કે તમારે લેવી હોય તો લ્યો, ને તો ઘરે બેઠા રહ્યો. આ પ્રકારનું સ્ટેટમેન્ટ હતું બેન. એટલે શિક્ષણ મંત્રીને મળવાનો સમય માંગીએ અથવા તો શિક્ષણ સચિવને મળવાનો સમય માંગે, ન તો શિક્ષણ સચિવ મળે છે, ન તો શિક્ષણ મંત્રી મળે છે. છતાં પણ પ્રયત્નો ચાલુ છે. પ્રયત્નો એટલા માટે કરીએ છીએ કેમ કે ગુજરાતના શિક્ષણ મંત્રીને જો શિક્ષણ વ્યવસ્થાની જરા પણ પડી હોય, જરા પણ કહું છું, જો જરા પણ પડી હશે તો એ ભાવિ જે શિક્ષકો છે એમને કઈ રીતે આગળના સમયમાં ઉમેદવારોનું સ્ટેન્ડ રહેશે? કારણ કે લોકસભાની ચૂંટણી પણ આવી છે, અને ચૂંટણી સમયે આ પ્રકારના વિરોધ આ પહેલા પણ જોવા મળ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો 2024 લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપવાના છીએ. તેની સાથે સાથે જે જગ્યાએ જાહેર સભાઓ છે ભારતીય જનતા પાર્ટીની, ત્યાં એ તમામ ભારતીય જનતા પાર્ટીની જે સભાઓ છે તેમાં જે સ્થાનિક ઉમેદવારો, જે શિક્ષિત બેરોજગાર છે, એ તમામ શિક્ષિત બેરોજગાર યુવાનો એ પોતાની વાત, પોતાના જે પ્રશ્નો અને પોતે જે ખરેખર કાયમી નોકરી મેળવવા માંગે છે, એ તમામ લોકો જાહેર સભામાં એમના જે પણ કહી શકાય કે પ્રચારકો છે ત્યાં જઈ અને પોતાની જે પ્રશ્નો છે, પોતાની જે વ્યથા છે, પોતાની જે વેદના છે એ વ્યક્ત કરવાના છે. ત્યારબાદ ગુજરાતની અંદર અમે અલગ અલગ કાર્યક્રમો આપવાના છીએ. ગુજરાતના જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે અલગ અલગ જે રચનાત્મક કાર્યક્રમો છે, રચનાત્મક કાર્યક્રમો આપવાના છીએ. અને એ રચનાત્મક કાર્યક્રમોના માધ્યમથી અમે સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે જો આ શિક્ષણ વ્યવસ્થા હોય કે અન્ય કોઈ પણ રોજગારીની જેટલા પણ માધ્યમો છે એ તમામ રોજગારીના માધ્યમો જો કાયમી ભરતી કરવામાં નહીં આવે તો આગળ 2024ની લોકસભાની ચૂંટણી માટે ભોગવવા માટે તૈયાર રહો. જી યુવરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.